હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વેબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 8 લઈને આવ્યો છું અને આમાં આપણે જોવાના છે અપૂર્ણાંકના લગતા એક્ઝામ્પલ। તો એક્ઝામ્પલ ન જોઈએ 71મા નંબરનો। તો 71મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે 1008 ના 21/24 ના 5/9 ના 4/7 ના 3/5 બરાબર શું થાય। તો જો તમને પરીક્ષામાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય અને જો ના વચ્ચે હશે તો આપણે ગુણાકાર કરી દઈશું, બરાબર છે। તો શું થશે 1008 ગુણ્યા 21/24 ગુણ્યા 5/9 ગુણ્યા 4/7 ગુણ્યા 3/5 આપેલા છે, બરાબર। હવે શું થશે આપણે એક કટ કરીશું એટલે કે 7 3 21 4 6 24, બરાબર છે। અહીંયા શું થશે 3 3 9, આ બંને 3 કટ થઈ ગયા। હવે જોઈએ અહીંયા 3 નીચે આવી અને અહીંયા પણ 3 નીચે આવીને એપ્લાય થાય છે એટલે કે શું થશે 3 2 6 અને અહીંયા જોશો તો શું થશે 3 3 9 1 3 3 9 અને 6 3 18, આ બંને 5 તો કટ થઈ ગયા। હવે 2 ને 336 વડે ભાગાકાર કરીએ તો શું થશે 16 દુ 32 વિધિ 1 વધે એટલે કે 8 દુ 16 એટલે કે આનો જવાબ તમને 168 જોવા મળે છે। અને ઓપ્શનમાં જોશો તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 72મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે મિશ્ર સ્વરૂપમાં આપેલું છે કે 999 98/99 ગુણ્યા 99 બરાબર શું થાય। તો આપણને ખબર છે કે એ બી ભાગ્યા સી હશે, તો આપણે શું કરીએ છીએ કે એ સી નો ગુણાકાર કરીએ છીએ, બરાબર। એ ગુણ્યા સી પ્લસ બી ભાગ્યા સી કરીએ છીએ, બરાબર છે। એટલે કે આનો ઇસ્તેમાલ કરીને એક્ઝામ્પલ ગણીશું તો સરળતાથી મળી જશે। શું છે 999 શું કીધું છે 98/99 ગુણ્યા 99 આપેલા છે એટલે કે આ બંનેનો ગુણાકાર વત્તા 98 કરવાનો છે કે 999 ગુણ્યા 99 પ્લસ 98/99 ગુણ્યા 99 એટલે કે આ બંને તો કટ થઈ ગયા એટલે કે આપણે આનું સાદુરૂપ આપીશું એટલે કે જવાબ મળી જશે। શું કરવાનું છે 999 ગુણ્યા 99 કરવાનું છે તો ગુણાકાર કરીએ 999 ગુણ્યા 99, બરાબર છે। શું થશે 0 90 90 કેટલા થશે 81, ત્યારબાદ શું થશે 90 90 81 વત્તા 8 એટલે કે શું થશે 89 8 90 90 81 81 વત્તા 8 એટલે કે 89, બરાબર। હવે શું થશે 90 90 81 90 90 81 વત્તા 8 એટલે કે 89 8 અને 90 90 81 એટલે 89 એટલે અહીંયા 1 0 9 દુ 18 ને 19, ત્યારબાદ શું થશે 1 9 દુ 18 ને 1 એટલે કે 98 901 પ્લસ શું કરવાનું છે 98 કરી દઈએ તો 9 9 9 8 9 એટલે કે આ તમને અહીંયા જવાબ જોવા મળે છે। અને ઓપ્શનમાં જોશો તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 73મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કૌંસમાં 2 - 1/3 ગુણ્યા કૌંસમાં 2 - 1 3/5 ગુણ્યા 2 - 5/7 તેવી રીતે 2 - 997/999 બરાબર કેટલા। એટલે કે અહીંયા તમે જોશો તો એક સિરીઝ રિપીટ થાય છે 2 - 1 3 5 7 9 તેવી રીતે અનંત સુધી જાય છે 997 સુધી, બરાબર છે। એટલે નીચે જોશો ભાગાકારમાં 3 5 7 9 11 તેવી રીતે બીજી સિરીઝ રિપીટ થાય છે એટલે કે એકી સંખ્યાઓ ઉપર રિપીટ થાય છે। તો આનું સાદુરૂપ આપતા પહેલા આપણે રકમ લખી દઈએ કે 2 - 1/3 2 - 3/5 2 - 5/7 તેવી જ રીતે આપણને આપેલ છે 2 - 997/999, બરાબર। હવે આનું સાદુરૂપ આપીએ તો શું થશે 3 દુ 6 6 - 1 એટલે કે 5 એટલે કે એ શું થશે 5/3 ગુણ્યા પછી શું થશે 5 દુ 10 - 3 એટલે કે 10 - 3 કેટલા થશે 7/5। આગળ જોઈશું તો શું થશે 7 દુ 14 માઇનસ કેટલા થશે 14 - 5 કરવાના છે એટલે કેટલા થશે 14 - 5 એટલે કે 9/7। એટલે કે અહીંયા તમે જોશો રિપીટ સિરીઝ શું થાય છે 5 અહીંયા છે પછી 7 અહીંયા છે એટલે કે 2 2 પ્લસ થાય છે 5 7 9 11 પડી ખબર એટલે કે અહીંયા 11 આવશે અને અહીંયા જો 3 5 7 એટલે કે અહીંયા શું થશે 11/9 પછી શું થશે 2 વધશે બંને સાઈડ તો 13/11, બરાબર છે। ત્યારબાદ શું થશે 15/11 તેવી જ રીતે અનંત સુધી જઈશું તો લાસ્ટમાં શું જોવા મળે છે કે 999 ગુણ્યા 2 કરવાના છે, બરાબર છે -997 તો ગુણાકાર કરીએ તો 999 ગુણ્યા 2 બરાબર છે। તો શું થશે
9 દુ 18, 9 દુ 18 ને 1 19, વિદ્ય 1 9 દુ 18 ને 1 19, એટલે કે 1998 માઇનસ કેટલા કરવાના છે 997, એટલે 1001 ભાગ્યા 999 આપેલા છે। હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો શું થશે, આ બે 5 કટ, અહીંયા પણ કટ, અહીંયા પણ કટ, અહીંયા પણ કટ, અહીંયા પણ કટ, જો અહીંયા 15 તો અહીંયા બી 15 છે, અને લાસ્ટમાં તમને શું જોવા મળશે, અહીંયા 999 ભાગ્યા 997 હશે, તો આ બંને પણ કટ થઈ જશે। એટલે કે અહીંયા શું વધે છે કે આનું આ લાસ્ટ અને અહીંયાથી આ વસ્તુ, એટલે કે આ બંને જ વસ્તુ વધે છે। એટલે કે અહીંયા જોશો તો આનો જવાબ 1001 ભાગ્યા 3 જોવા મળે છે, અને ઓપ્શનમાં જોશો તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 74મા નંબરના એક્ઝામ્પલ શું કહે છે કે 999 1 ભાગ્યા 7, એટલે કે મિશ્ર સ્વરૂપમાં આપ્યું છે, વત્તા 999 2 ભાગ્યા 7, વત્તા 999 3 ભાગ્યા 7, વત્તા 999 4 ભાગ્યા 7, 999 5 ભાગ્યા 7, વત્તા 999 6 ભાગ્યા 7, એટલે કે આપણે સમજી ગયા છે કે જો એ બી ભાગ્યા સી હશે તો આને આપણે એ વત્તા બી ભાગ્યા સીમાં લખી શકીએ છીએ, એટલે કે આની મદદથી એક્ઝામ્પલનો જવાબ સરળતાથી મળી જશે। તો આને આપણે કેટલું લખી શકીએ, 999 વત્તા 1 ભાગ્યા 7 બરાબર છે, પછી 999 વત્તા 2 ભાગ્યા 7, પછી 999 વત્તા 3 ભાગ્યા 7, ત્યારબાદ 999 વત્તા 4 ભાગ્યા 7, તેવી જ રીતે આગળની વાત કરું તો 999 વત્તા 5 ભાગ્યા 7 અને 999 વત્તા 6 ભાગ્યા 7 આમ લખી શકીએ છીએ બરાબર છે। એટલે કે 999 6 વખત આપેલા છે, એટલે કે આનો આપણે સીધો ગુણાકાર કરી દઈએ, એટલે કે 999 ગુણ્યા આપણે કરવાના છે 6 બરાબર છે, એટલે કે શું છે 6 9 54, 6 9 54 એટલે 59, 5 6 9 54 એટલે 59, એટલે કે આનો 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 સરવાળો, એટલે કે મિશ્ર સિવાયમાં અપૂર્ણાંક સિવાય જે છે તેનો સરવાળો હવે 5994 જોવા મળે છે। અને આગળની વાત કરું શું છે 1 ભાગ્યા 7, 2 ભાગ્યા 7, 3 ભાગ્યા 7 વત્તા 4 ભાગ્યા 7 વત્તા 5 ભાગ્યા 7 વત્તા 6 ભાગ્યા 7 આપેલા છે, એટલે કે નીચેની સંખ્યા સેમ છે, એટલે કે શું થશે 5994, નીચે તો 7 જ જોવા મળશે અને આ બધાનો સરવાળો કરવાનો છે, એટલે કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 નો સરવાળો કરવાનો છે। તો આપણા જોડે એક સૂત્ર છે 1 વત્તા 2 વત્તા 3 તે જે અનંત સુધી હશે તો આપણે શું કરીએ છીએ n + 1 ભાગ્યા 2, અને આપણને કે સુધી આપ્યું છે 6 સુધી આપેલું છે, એટલે કે 6 ગુણ્યા 7 ભાગ્યા 2, એટલે કે 3 દુ 6, એટલે કે 7 3 21 થઈ જશે અને અહીંયા 3 કટ થઈ જશે, એટલે કે 5994 વત્તા 3 કરવાના છે, એટલે કે શું જોશે 5997, એટલે કે આ તમને જવાબ મળી ગયો। અને ઓપ્શનમાં જોશો તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 75મા નંબરના એક્ઝામ્પલ શું કહે છે, એક સંખ્યાને એ સંખ્યાના વ્યસ્તના 4 ગણાનો યોગ 13 ભાગ્યા 3 છે, તો સંખ્યાઓ શોધો। તો અહીં આપણે એક સંખ્યાને x ધારીએ છીએ બરાબર છે, અને બીજી સંખ્યામાં શું કીધું છે એ સંખ્યાના વ્યસ્ત, એટલે કે શું થશે એનો વ્યસ્ત 1 ભાગ્યા x ના 4 ગણ્યા, એટલે કે બીજી સંખ્યા 4 ભાગ્યા x મળી ગઈ। હવે તમને કીધું છે કે આ બંનેનો યોગ એટલે કે સરવાળો, એટલે કે આ બંનેનો સરવાળો તમને શું આપે છે 13 ભાગ્યા 3 આપેલો છે, તો આનો આપણે જવાબ શોધવાનો છે બરાબર છે। કઈ રીતે કરી શકીએ છીએ, તો અહીંયા શું છે x એટલે x² વત્તા 4/x બરાબર 13 ભાગ્યા 3 જોવા મળે છે બરાબર છે, એટલે કે હવે શું થશે કે 3x² પ્લસ 3 ચોક 12, એટલે કે આ 3 નો ગુણાકાર આના જોડે કર્યો બરાબર, અહીંયા 13x જોવા મળશે, એટલે કે શું કરીએ આ 13x ને આ સાઈડ લાવીશું, એટલે કે 3x² માઇનસ 13x પ્લસ 12 બરાબર 0 મળી ગયું। એટલે કે આ બહુપદી આપે છે દ્વિપદી, એટલે આનું સાદુરૂપ આપવું છે, શું બહુપદી છે 3x² માઇનસ 13x પ્લસ 12 બરાબર 0। આનો નિયમ શું હોય છે કે પ્રથમ અને લાસ્ટનો ગુણાકાર કરવાનો, એટલે કે શું થશે 12 3 36, અને 36ના એવો ભાગ પાડવાનો કે જેનો ગુણાકાર 36 થશે અને તમને એનો જે મળે છે જવાબ 13 જોવા મળશે। એટલે કે જોઈએ આપણે તો શું થશે, તો 36ની વાત કરીએ તો 36ને આપણે કઈ રીતે ભાગ પાડી શકીએ છીએ કે 13 મળે, એટલે કે 9 ગુણ્યા 4 કરીએ, એટલે કે 4 9 36, અને આ બંનેનો સરવાળો કરીએ તો 13, એટલે કે આ લખી શકીએ છીએ બરાબર છે। હવે જોઈએ તો 3x² આના બદલે શું લખવાનું -9x - 4x, એટલે -9x - 4x પ્લસ 12 બરાબર
0 લખી શકીએ છીએ. એટલે કે અહીંયા શું થશે તો કોમન શું કાઢીએ આપણે 3x ને કોમન કાઢીશું એટલે x - 3 બરાબર. હવે શું કરીએ -4 કોમન કાઢીશું એટલે કે x - 3 બરાબર 0 મળશે. હવે આ બંને સિમિલર છે તો એક અંક કયો મળ્યો 3x - 4 અને બીજો કયો મળ્યો x - 3 બરાબર 0. એટલે કે એક અંકને આપણે આમ લખીએ 3x - 4 બરાબર 0 અને x - 3 બરાબર 0. તો અહીંયા x બરાબર આપણને 4/3 જોવા મળશે અને અહીંયા x બરાબર 3 જોવા મળશે. એટલે કે આ બંનેમાંથી કોઈ પણ એક જવાબ મળી શકે છે. અને ઓપ્શનમાં જોશો તો x બરાબર 3 નથી આપ્યો પણ x બરાબર 4/3 આપ્યો છે. એટલે કે ઓપ્શન નંબર A આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 76મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે અને આને ટ્રીકની મદદથી એક્ઝામ્પલ ગણશો તો માત્ર 2 સેકન્ડમાં જવાબ મળી જાય છે. અને હું તમને બીજા વિડીયોમાં આ ટ્રીક પણ સમજાવેલી છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ શું કહે છે 1/1 × 2 વત્તા 1/2 × 3 વત્તા 1/3 × 4 વત્તા તેવી જ રીતે 1/101 × 101 આપેલું છે. તો જો તમને આ ફોર્મમાં આપેલું હશે તો તમે એ જવાબ સીધો લખી શકશો 100/101. પરંતુ જો તમે તે વિડીયો નહીં જોયો હોય તો તમને થોડું હાર્ડ લાગશે. તો હું તમને ટ્રીક સમજાવી દઈશું. ટ્રીકમાં શું કરવાનું કે જો તમને એક જ ફોર્મમાં આપેલું હશે તો જુઓ 1 2 3 4 તો આપણે શું કરવાનું આમાં જે સૌથી નાની સંખ્યા છે 1/1 એને અહીંયા લઈશું માઇનસ અહીંયાથી સૌથી મોટું છે શું છે 1/101 તેને અહીંયા લખીશું બરાબર. અને ભાગ્યા જે તફાવત આપેલું છે તફાવત શું છે 1 અને 2 વચ્ચે 2 અને 3 3 અને 4 વચ્ચે 1 તેને અહીંયા લખીશું બરાબર છે. અને આ તમારો જવાબ મળી ગયો. હવે સિમ્પ્લિફિકેશન કરીએ 101 × 1 એટલે 101 - 1/101 એટલે કે તમે આ રીતે આ ટાઈપના એક્ઝામ્પલનો જવાબ સરળતાથી લાવી શકો છો. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર C આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 77મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે અને જે મેં આગળની મેથડથી એક્ઝામ્પલ ગણ્યું તેની તે મેથડનો ઇસ્તેમાલ કરવાનો છે. તો રકમ શું કીધું છે 1/30 વત્તા 1/42 વત્તા 1/56 વત્તા 1/72 વત્તા 1/90 વત્તા 1/110. તો આપણે 30 છે તો આને આપણે 5 × 6 લખી શકીએ છીએ. 42 છે તો શું કહીશું 6 × 7 લખી શકીએ છીએ. આને 7 8 56 અહીંયા 8 9 72 9 × 10 90 અને 10 × 11 110 મળી જશે બરાબર છે. હવે આપણે શું સમજ્યા આગળના એક્ઝામ્પલમાં કે જે ફર્સ્ટ છે તેને આમ લખ્યું છે એટલે કે 1/5 માઇનસ અહીંયા જે લાસ્ટ આપેલું છે તેને આમ લખ્યું છે એટલે 1/11 અને જે તફાવત આપેલું છે તફાવત કેટલો છે 5 6 અને 6 અને 7 વચ્ચે 1 આમ લખીશું. હવે આનું સાદુરૂપ આપીએ 11 × 11 માઇનસ 5 × 5 અને 11 × 5 55 એટલે કે આનો જવાબ તમને 6/55 જોવા મળે છે. અને ઓપ્શનમાં વાત કરીએ તો ઓપ્શન નંબર A આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 78મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે કે 15/16 19/20 24/25 34/35 સૌથી મોટી સંખ્યા શોધો. તો અહીંયા આપણે સમજવાનું છે કે જો તમને તફાવત 1 આપેલો હોય તો તમે આ એક્ઝામ્પલ કઈ ટ્રીકની મદદથી સમજી શકો છો. તો આના પહેલાં તમારે એક કોન્સેપ્ટ સમજવો પડશે. એક આવે છે પ્રોપર ફ્રેક્શન બરાબર અને એક આવે છે ઇનપ્રોપર ફ્રેક્શન બરાબર. પ્રોપર ફ્રેક્શનમાં શું હોય છે કે ઉપરની સંખ્યા નાની અને નીચેની સંખ્યા મોટી એટલે કે અંશ અને છેદની વાત કરું છું. અને ઇમ્પ્રોપરમાં શું હોય છે કે મોટી ભાગ્યા નાની હોય છે. હવે જો તમે પ્રોપર ફ્રેક્શનમાં એક્ઝામ્પલ આપેલો હશે તો જે સૌથી નાની સંખ્યા છે નાની અને જે મોટી હશે તે મોટી સંખ્યા હશે. તો જોઈએ અહીંયા 15/16 19/20 24/25 અને 34/35 એટલે કે તફાવત તો 1 આપેલો છે. અને જોશો તો અહીંયા બધી નાની મોટી નાની મોટી નાની મોટી અને નાની મોટી એટલે કે અંશ અને છેદમાં આ રીતે આપેલું છે. એટલે કે તમે આને પ્રોપર ફ્રેક્શન કહી શકો છો. અને તમને શું કહે છે સૌથી મોટી સંખ્યા શોધો તો આમાં જોશો સૌથી મોટી 34/35 મળે છે. તો ઓપ્શન નંબર D આનો સાચો જવાબ જોવા મળશે. અને જો એક્ઝામ્પલમાં શું હોય જો ઇનપ્રોપર ફ્રેક્શનમાં હશે તો આપણે શું કરવાનું કે જે સૌથી મોટી સંખ્યા છે તે સૌથી નાની થઈ જશે અને જે સૌથી નાની સંખ્યા બતાવી છે તે સૌથી મોટી થઈ જશે બરાબર છે. તો
તો અહીંયા વાત કરું તો આ એક્ઝામ્પલ ઇનપ્રોપર ફ્રેક્શનમાં આપેલો છે. તમે જોઈ શકો છો કે અંશ મોટો છેદ નાનો, અંશ મોટો છેદ નાનો, અંશ મોટો છેદ નાનો, અંશ મોટો છેદ નાનો અને તફાવત એક આપેલો છે. એટલે કે સૌથી મોટી સંખ્યા માટે શું કારણ છે, સૌથી નાનું છે તે જ ટેગ કરીશું. એટલે કે 16/15 એ સૌથી મોટી સંખ્યા જોવા મળશે. અને ઓપ્શનમાં જોઈશું તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 80મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે કે તમને મિશ્ર સ્વરૂપમાં આપેલું છે અને તેનો સરવાળો કરવાનો છે અને જવાબ પણ મિશ્ર સ્વરૂપમાં છે. તો આનું સોલ્યુશન કેટલા આવી શકે છે? શું કીધું છે? 2 3/4 વત્તા 3 1/2 બરાબર કેટલા? એટલે કે આપણે આગળ સમજી ગયા છીએ. તો એ b/c હશે તો તેને a વત્તા b/c લખી શકીએ છીએ. તો અહીંયા શું થશે? 2 વત્તા 3/4 વત્તા 3 વત્તા 1/2 લખી શકીએ છીએ. હવે અપૂર્ણાંક સિવાયના એક સાઈડ એટલે કે 2 વત્તા 3 એટલે કે 5 થઈ જશે. 3 વત્તા 4 વત્તા 1/2. હવે એ લસા તમને 4 જોવા મળે એટલે કે 2 2 4 આપણે લખી શકીએ છીએ. એટલે કે 5 વત્તા 3 વત્તા 2/4 જોવા મળશે. એટલે કે શું થશે અહીંયા સમજીએ તો 5 વત્તા 5/4. તો આને કેટલું લખી શકીએ? 5 ચોક 20 વત્તા 5/4 એટલે કે આને 25/4 લખી શકીએ છીએ. હવે આને મિશ્ર સ્વરૂપમાં ફેરવવું છે એટલે કે શું કરીએ? 4 6 24 અને 1 એટલે કે આ તમને જવાબ મળી ગયો. અને ઓપ્શનમાં જોશો તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ VB Maths સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.